હેલો દોસ્તો, રામાધે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવીશું કે કૃષ્ણ અને સુદામાને મિત્ર વિશે જણાવીશું. એમના સુદામા વિશે જણાવીશું આપણે. ચાલો દોસ્તો, વિડીયો શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા ભારતીય સંસ્કૃતિમાં અતિ પવિત્ર અને પ્રેરણાદાયક ગણાય છે. આ વાર્તા માત્ર બે મિત્રોની નથી, પણ સત્ય, મિત્રતા, પ્રેમ, નિષ્ઠા અને નિસ્વાર્થની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા. જ્યારે સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા અને તેમ છતાં તેમની વચ્ચેની મિત્રતા ક્યારેય ધન દોલત કે સ્થાનથી પ્રભાવિત થઈ નહોતી. શ્રી કૃષ્ણ અને સુદામા બંને બાળપણમાં એક જ ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા. તેઓએ મહર્ષિ સંદીપનીના આશ્રમમાં સાથે શિક્ષણ લીધું હતું. ત્યાં તેઓ સાથે રહેતા હતા અને ભણતા અને રમતા. બંનેમાં ખૂબ ગાઢ મિત્રતા હતી. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને એકબીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેતા. એક પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. એકવાર ગુરુ પત્નીએ તેમને જંગલમાં લાકડા લેવા મોકલ્યા. ત્યાં વરસાદ પડવા લાગ્યો અને તેઓ જંગલમાં ફસાઈ ગયા. સુદામાએ પોતાના ખિસ્સામાં થોડું ચણો છુપાવી રાખ્યું હતું. ભૂખ લાગતા તેણે તે ખાવા માંડ્યા, પરંતુ કૃષ્ણને આપ્યું નહીં. પરંતુ ભગવાન કૃષ્ણ સર્વજ્ઞ હતા. તેઓ જાણતા હતા કે સુદામા શું કરી રહ્યો છે, છતાં તેમણે કહ્યું નહીં. આ ઘટનાથી મિત્રતા, માનવ સ્વભાવમાં ની સરળતા અને ક્ષમા દર્શાય છે. સમય પસાર થયો. શિક્ષણ પૂર્ણ થયા પછી બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામા ગરીબીમાં જીવન જીવવા લાગ્યા. સુદામા ખૂબ જ ગરીબ હતા અને તેમના ઘરમાં ખાવા માટે પરંતુ નહોતું. તેમ છતાં તેઓ ધાર્મિક અને સંતોની સ્વભાવના હતા. એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા જાઓ. શરૂઆતમાં સુદામા તૈયાર નહોતા, કારણ કે તેઓ મિત્રતાને લાભ માટે ઉપયોગ કરવા માંગતા ન હતા. પરંતુ પત્નીના આગ્રહથી તેઓ દ્વારકા જવા માટે તૈયાર થયા. તેમના પાસે કૃષ્ણને આપવાની કોઈ ભેટ નહોતી. તેથી પત્નીએ થોડા પોઢા ચણાનો લોટ અથવા પૌવા બાંધીને આપ્યા. અને શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા એ દર્શાવી છે કે ભગવાન પોતાના ભક્તોને ક્યારેય ભૂલતા નથી. જો ભક્ત સાચા દિલથી ભગવાનને યાદ કરે તો ભગવાન હંમેશા તેમની મદદ માટે હાજર રહે છે. આ વાર્તામાંથી આપણે ઘણી બધી શિખામણ મેળવી શકીએ છીએ. પ્રથમ, સચ્ચી મિત્રતા અને ધન દોલત કે સ્થાનથી ઉપર હોય છે. બીજું, નિસ્વાર્થ ભાવના અને પ્રેમનું મહત્વ. ત્રીજું, ભગવાન પર વિશ્વાસ રાખવો અને જીવનમાં સંતોષ રાખવો. આજના સમયમાં પણ શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આપણને પ્રેરણા આપે છે કે આપણને આપણા સંબંધોને સચ્ચાઈ અને પ્રેમથી જાળવી રાખીએ. મિત્રતા જીવનનો સૌથી સુંદર સંબંધ છે અને ત્યારે સાચી હોય છે જ્યારે તમે કોઈ સ્વાર્થ ના હોય. અંતમાં કહી શકાય કે શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા એક આદર્શ જે આપણને જીવન જીવવાની સાચી રીતે શીખવે છે. તેમની આ પવિત્ર મિત્રતા સદીઓ સુધી લોકોના હૃદયમાં જીવતી રહે છે. તો દોસ્તો, આ તો સુદામા અને કૃષ્ણ બંનેની મિત્રતા વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરી. તે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. રામાધે ડિજિટલ ચેનલને સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ.